નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવીસ ભક્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસાના વિદ્યાર્થીઓને આવકારું છું. જો ગયા લેક્ચરમાં આપણે 2.4માં બહુપદીના ત્રિઘાત બહુપદીના અવયવો શીખ્યા હતા. હવે એમાં બે દાખલા આપણે કરી ગયા છીએ. આપણે આજે ત્રીજા દાખલાથી લેવાનો છે. દાખલા નંબર 5માંનો ત્રીજો રકમ p of x બરાબર x3 વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20. જો અહીંયા ત્રિઘાત બહુપદી માટે આપણા અભ્યાસક્રમમાં કાં x + 1 અવયવ હોય અને કાં x - 1 અવયવ હોય. x + 1 અવયવ ક્યારે હોય અને x - 1 અવયવ ક્યારે હોય? જો આપણે અહીંયા શું કરશું તો પહેલા x = -1 લેશું. જો જવાબ શૂન્ય આવશે તો x + 1 અવયવ છે એમ નક્કી થશે. એટલે p of -1 નો ઘન વત્તા 13 -1 નો વર્ગ વત્તા 32 -1 વત્તા 20 જવાબ સાદું આપશું. અહીંયા -1 નો ઘન -1 -1 નો વર્ગ +1 થાય, કારણ કે આધાર ઋણ ઘાત બેકી છે એટલે જવાબની નિશાની ધન આવે એટલે 13 × 13 થશે. +13 થાય. 32 × -1 એટલે -32 થશે વત્તા 20. હવે જો પહેલા ધન પદનો સરવાળો 20 અને 13 એટલે અહીંયા ધન 33. ઋણ 32 અને ઋણ 1 નો સરવાળો ઋણ 33. 33 - 33 એટલે 0. માટે x + 1 એ p of x નો અવયવ છે. અવયવ નક્કી થઈ ગયો ને? અવયવ નક્કી થાય ને પછી આપણે અવયવ પાડવાની જે પદ્ધતિ છે અગાઉના બે દાખલામાં શીખ્યા ને એના કરતાં સહેજ સરળ રીતે આજે શીખવું છે. જુઓ, અને એ બે દાખલા પણ એ જ રીતે ફરીથી ગણજો. સૌથી પહેલા આપણે અહીંયા જો આ અવયવ કઈ રીતે પાડશું. સૌથી પહેલા પ્રથમ પદ એના સહગુણક અને નિશાની સાથે એમને લખશું. બરાબર? કયો અવયવ છે? x + 1 અવયવ છે ને? x + 1 અવયવ હોય ત્યારે ધ્યાન રાખો કે આગળના પદની જે નિશાની હોય તે નિશાની મૂકવાની, આગળના પદનો સહગુણક હોય સહગુણક મૂકવાનો, એક ઘાત ઘટાડવાની. એટલે અહીંયા આપણને x² મળી ગયો. પણ આપણી પાસે x² કેટલા છે જો ચેક કરજો. આ પદ અહીં આવી ગયું. બરાબર? હવે આ પદની અંદર કેટલા છે આપણે હિસાબ કરવાનો આખો. જુઓ, 13x² ધન છે, એમાં એક x² આપણે લખ્યો. કેટલા બાકી રહ્યા? તો બાકી રહ્યા આપણી પાસે +12x². એ જો અહીંયા લખી નાખો એટલે 3 પદ ભેગા થશે. 3 પદ ભેગા થાય એટલે જોડી બનાવી નાખો છો. શીખો પહેલા. ફરીથી આ જ ક્રિયા તો આની આ ક્રિયા જો અહીંયા આ પ્રથમ પદ છે માની લો. ચાહે પ્રથમ પદ કેમ x3 હતું એનો એ સહગુણક એનો એક પદ છે એનો એક પદ. હવે પછી જુઓ અહીં આગળનું પદ જો આ અહીંયા જે પદ મૂકો ને આગળનું પદ આ થશે અને નિશાની જે હોય તે મૂકવાની. પછી જે સહગુણક હોય તે મૂકવાનું અને એક ઘાત ઘટાડવાની. અહીંયા આપણે મૂકશું કેટલા? 12x. હવે જો અહીંયા 13x² નો હિસાબ થઈ ગયો. આ હિસાબ પૂરો.
તો હિસાબ કોનો કરવાનો છે? 32x નો. 32x નો હિસાબ કરવો હોય તો આપણી પાસે x કેટલા આપણે મૂકી દીધા છે? 12. બાકી કેટલા રહ્યા? 32 ટોટલ છે, એમાંથી 12 આપણે લઈ લીધા, તો બાકી આપણી પાસે 20 રહ્યા ગયો. 20x 3 પદ ભેગા થાય એટલે જોડી બનાવો. હવે પાછું જુઓ, ધ્યાન રાખો. હવે આગળનું પદ સમજવાનું, બરાબર? એટલે જે નિશાની હોય તે મૂકો, જે સહગુણક હોય તે મૂકો, અને એક ઘાત ઘટાડવાની છે. ઘાત ઘટાડવાની છે એટલે હવે x ઉપર એક ઘાત છે એટલે ઘાત ઘટે નહીં, એટલે માત્ર 20 ના 20. એટલે અહીંયા આ 4 પદમાંથી 6 પદ બની ગયા છે. અને આપણે હવે અહીંયા જો સામાન્ય કાઢશું, દરેક દાખલામાંથી સામાન્ય કાઢવાનું તો શીખી ગયા છીએ. અહીં x વર્ગ સામાન્ય, અહીંથી x વધે વત્તા અહીંયા 1 વધે, કારણ કે x વર્ગ આપણો કોમન નીકળી ગયો, વત્તા જો આમાં બંનેમાંથી 12x કોમન, અહીંયા વધે x, 12x આખે આખા કોમન એટલે 1, જો અહીંયા વધે 20 કોમન, x પ્લસ 1, એટલે બધા પદમાં x પ્લસ 1 કોમન થઈ ગયા. x પ્લસ 1 કોમન, પછીના કૌંસમાં x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 20. હવે દ્વિઘાત બહુપદી આવે, ત્રિપદી કહેવાય. આ 3 પદના 4 પદ, જો પહેલા પદનો સહગુણક માત્ર 1 હોય તો આપણે અવયવ આ x પ્લસ 1 તો છે જ. હવે આ બે અવયવ આવશે ને, આ બે અવયવ એ આપણે મોઢે મૂકતા શીખશું. જો અહીંયા સહગુણક 1 હોય ત્યારે જ, ત્યારે 3 પદના 4 પદ કરવાની જરૂર નથી. જો આપણો નિયમ શું? ભાગ પાડવાનો. તૃતીય પદની નિશાની તપાસવાની કેવી છે? પ્લસ, એટલે સરવાળાથી ભાગ પડશે. સરવાળો કયો લાવવાનો? જો અહીંયા 20 એકા 20 જ થવાના છે. સરવાળો કયો લાવવાનો છે? સરવાળો 12 લાવવાનો, ગુણાકાર 20 લાવવાનો. સરવાળો 12 અને ગુણાકાર 20 એવા બે ભાગ જો આ સરવાળાથી 12 કરો, એ જ બે ભાગનો ગુણાકાર કરો આ 20, એટલે ભાગ નક્કી થઈ ગયા. જો સરવાળો 12 લાવવો જોઈએ, ગુણાકાર 20 લાવવો જોઈએ, એટલે આપણી પાસેના બે ભાગ 10 અને 2 આપણા ભાગ આવે. હવે એને નિશાની આપવાની છે. તો સરવાળાથી જ્યારે ભાગ, એટલે કે તૃતીય પદની નિશાની ધન હોય ત્યારે મધ્યમ પદની નિશાની બંને ભાગને આપી દેવાની. આ બંને ભાગને મધ્યમ પદની નિશાની આપી દેવાની. અને હવે આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું. આ અવયવ થઈ ગયા x પ્લસ 10 x પ્લસ 2 એ બાકીના બે અવયવ, બરાબર? એટલે આ ત્રિપદીના અવયવ આ રીતે આપણે પૂરા થઈ ગયા. હવે એવી રીતે આપણી પાસે હવે જો ધ્યાન રાખશું કે ચોથો દાખલો, ચોથા દાખલાની અંદર સૌથી પહેલા રકમ લખશું આપણે. જો આ ચોથો દાખલો, એમાં 2y ઘન વત્તા y સ્ક્વેર ઓછા 2y ઓછા 1, આ ચોથો દાખલો છે. p ઓફ y બરાબર જે ચલ હોય એ ચલની બહુપદી માટે જો અહીંયા p ઓફ x હોય તો p ઓફ x લખાય, અને જો બહુપદીમાં ચલ y હોય તો p ઓફ y લખાય. એટલે અહીંયા આપણે પહેલા y ઇક્વલ ટુ -1 p ઓફ -1 બરાબર 2 કૌંસમાં -1 નો ઘન -1 નો વર્ગ
કાઉન્સમાં માઇનસ આ માઇનસ. હવે અહીંયા આપણે 2 -1 નો ઘન -1 થશે પ્લસ હવે અહીંયા -1 નો વર્ગ +1 થશે ઊંચે ઊંચે વધતા આ 2 ઓછા 1 -2 +1 +2 -1 એટલે 2 ને 1 3 +3 -3 બરાબર 0 એટલે y + 1 એ યોગ y નો એક અવયવ છે. અવયવ નક્કી કરતા તો આપણને આવડે છે. જો અવયવ નક્કી થાય પછી પદની ગોઠવણી બહુ મહત્વની છે. સૌથી પહેલા આપણે અહીંયા આપણી રકમમાં જો પહેલું પદ એમને લખી નાખશું. પ્રથમ પદ આપણું શું છે 2y ઘન. પછી અવયવ કયો નક્કી થયો છે તો કે y +1. જો પ્લસ વાળો અવયવ નક્કી થાય ને તો આગળના પદની નિશાની આગળના પદનો સહગુણક એક ઘાત ઘટાડીને પદ લખવું. આમ લખશું આપણે. હવે આપણે અહીંયા જો 2y ઘન તો આવી ગયો અને આનો હિસાબ કરો. હવે આ 1y² નો હિસાબ આપણે અહીંયા કરવાનો. તો કે આપણી પાસે છે 1y². લખ્યા કેટલા આપણે 2y² લખ્યા. તો આપણે -1y² આમ લખીએ અને જો આમ સાદું રૂપ આપીએ તો 1y² પ્લસ આવી ગયું એટલે હિસાબ થઈ ગયો પૂરો. એટલે અહીં 3 પદ બની જશે. 3 પદ બને એટલે 2 પદની જોડી કરી. ફરીથી આ પહેલા પદ જેવું જ કરવાનું. પહેલું પદ છે માનવાનું. હવે શું કરવાનું કે જે નિશાની છે એ નિશાની બરાબર. જે સહગુણક છે એ સહગુણક બરાબર. એક ઘાત ઘટાડીને લખો. અહીંયા લખો y. અને હવે આપણે આનો હિસાબ કરો. જો -2y છે આપણી પાસે. આપણે કેટલા -1y લખ્યા છે. તો -2y બનાવવા માટે ફરીથી -1y લખીએ તો -2y થઈ ગયા અને આનો હિસાબ કરો. 3 પદ ભેગા થાય એટલે જોડી થઈ ગઈ બરાબર. ફરીથી હવે આની જેમ જ આગલા 2 પદમાં કર્યું એમ જ ફરીથી આપણે શું કરશું કે એની નિશાની બરાબર. એની નિશાની એનો એ સહગુણક. હવે ઘાત ઘટશે નહીં એટલે આ 1 નો હિસાબ આવી ગયો. જ્યાં -1 આવી ગયો અને જોડી બની ગઈ. હવે સામાન્ય કાઢો દરેક જોડી. તો આમાંથી 2y² કોમન બરાબર. અહીં આપણને મળશે y + 1. આમાંથી 1y કોમન. આમાંથી મળશે આપણને આ y. જો ખાસ ધ્યાન 1y કોમન y + 1. આમાંથી 1 કોમન. અહીંયા મળશે આપણને y + 1 બરાબર. અહીંયા કાઉન્સ આપણે કોમન કાઢશું. y + 1 2y² ઓછા 1y ઓછા 1. હવે અહીંયા આપણે 3 પદના 4 પદ કરવા પડશે. શું કામ? પહેલા પદમાં 1 સિવાયનો સહગુણક છે એટલે પહેલું કામ નિશાની. નિશાની કઈ છે? તૃતીય પદની નિશાની માઇનસ છે. જો આપણે ધ્યાન રાખશું બરાબર. એટલે બાદબાકીથી ભાગ પડશે. બાદબાકી કઈ લાવવાની? તો કે 1 લાવવાની. ગુણાકાર કયો લાવવાનો? આ બેનો
ગુણાકાર થાય એટલો ગુણાકાર કરવાનો. એટલે ગુણાકાર 2 અને બાદબાકી 1 એવા બે ભાગ 2 અને 1 થાય. આની બાદબાકી કરીએ એટલે 1 આવી જાય. 2 અને 1 નો ગુણાકાર કરીએ તો 2 આવી જાય. હવે નિશાની બાદબાકીથી ભાગ પાડીએ ત્યાં મોટા ભાગને વચલા પદની નિશાની, નાના ભાગને વિરોધી નિશાની. હવે 3 પદના 4 પદ લખવાના. 2y² -2y + 1y -1 y + 1. અહીંયા આપણે અંદર કોમન કાઢીએ. પહેલા પદમાં 2y કોમન, y² -1 પ્લસ 1 કોમન, y કોમન એટલે y -1, પછી 1 કોમન, y -1. અહીંયા y + 1 અને કૌંસ કોમન કાઢશું. y -1 અને 2y + 1. આપણા 3 અવયવ બની ગયા. અહીંયા પહેલા 2 દાખલા તો આપણે ગણી લીધા છે, પણ હવે આ પદ્ધતિથી જો તમને હું પ્રશ્ન પૂછું, આ પદ્ધતિથી આપણે ફરીથી પહેલો અને પહેલા નંબરનો દાખલો p of x બરાબર x³ - 2x² - x પ્લસ, જો આને ફરીથી ચેક કરીએ તો x = 1 મૂકતા p of 1 બરાબર 1 નો ઘાત 1² -1 પ્લસ 1 નો ઘન 1, 1 નો વર્ગ 1 થશે. 1 ગુણ્યા 2 બરાબર આ -2 થશે. -2 પ્લસ 2 અહીંયા આપણને 0 મળશે. 1 ઓછા 1 2 ઓછા 2. હવે માટે x -1, કારણ કે x = 1 મૂકતા જો એટલે x -1 એ px નો અવયવ છે. હવે આપણે આપણી પદ્ધતિ બરાબર સમજીએ તો સૌથી પહેલા જો પહેલું પદ સહગુણક સહિત બરાબર, અને x -1 અવયવ છે ને એટલે આપણે શું કરશું કે અહીંયા જે નિશાની છે એની વિરોધી નિશાની મૂકશું. સહગુણક એનો અહીં લખશું, એનો સહગુણક 1 ઘાત ઘટાડીને લખશું એટલે અહીંયા લખશું આપણે x². બરાબર. હવે x ઘન તો આવી ગયો, જો x ઘન તો આવી ગયો આનો હિસાબ પૂરો થઈ ગયો. હવે આપણી પાસે આનો હિસાબ કરવાનો હોય -2x², તો -1x² લખાઈ ગયા. હવે કેટલા લખીએ તો -2x² થાય, પાછો -1x² લખીએ. 3 પદ થાય એટલે જોડી કરવાની. હવે પાછું ફરીથી જુઓ, અહીંયા આપણે શું કર્યું, એનો એ સહગુણક વિરોધી નિશાની 1 ઘાત ઘટાડવા. તો આપણે જો વિરોધી નિશાની લખવી પડશે, સહગુણક એનો લખવો પડશે, 1 ઘાત ઘટાડવી પડશે. બરાબર. હવે આપણે જો આ -2x² તો થઈ ગયા હતા, -x નો હિસાબ દેવો છે. -x નો હિસાબ દેવો હોય તો જો ધ્યાન રાખો -1x છે, અહીંયા કેટલા છે +1x. તો એ શું મૂકીએ તો આ બેયની બાદબાકી કે સરવાળો એટલે કે સાદુરૂપ આપતા આપણને -x મળે.
અહીંયા -2x મૂકતા આપણને હંમેશા આ -x મળી જાય. એટલે ત્રણ પદ ભેગા થાય એટલે આપણે જોડી બનાવવાની. બરાબર. હવે અહીંયા ફરીથી જો આ બંને પદની જેમ જ જો જે નિશાની છે એને વિરોધી મૂકો એટલે મુકાઈ ગઈ વિરોધી. ચલનો જે સહગુણક છે એ સહગુણક મૂકો, મુકાઈ ગયો. એક ઘાત ઘટાડો. હવે x ઉપર જ્યારે એક ઘાત હોય એટલે ઘાત ઘટવાની નથી એટલે ત્યાં માત્ર 2 આવશે. અને હવે એની જોડી બનાવો અને અંતિમ પદ ચેક કરો. અંતિમ પદ એ આપણા બહુપદીના અંતિમ પદની બરાબર થઈ ગયું. એટલે આ ગોઠવણી બરાબર થયા પછી હવે અહીંયા સામાન્ય કાઢતા જાઓ દરેક જોડીમાં. પહેલી જોડીમાંથી x વાર એટલે x - 1 તો ખ્યાલ આવશે જો x કોમન નીકળે એટલે માઇનસ જો આમાં x કોમન નીકળે બંનેમાંથી એટલે x ઓછે વત્તે ઓછા આ 1. આ જોડીમાંથી -2 કોમન નીકળે એટલે x ઓછે વત્તે ઓછા આ 1. હવે દરેક પદમાંથી જો x - 1 નો કૌંસ કોમન નીકળે એટલે x - 1 x² - x - 2. આમ વિઘાત બહુપદીમાં હવે જો 3 પદ આવે ત્યારે અંતિમ પદની નિશાની ચેક કરો. માઇનસ એટલે બાદબાકીથી ભાગ પડશે. બાદબાકીમાં જો ધ્યાન રાખો ત્યારે માત્ર x હોય ત્યારે સહગુણક 1 હોય એટલે બાદબાકી આપણે 1 લાવવાની એટલે મધ્યમ પદના સહગુણક છે 1 બાદબાકી લાવવાની. ગુણાકાર આપણે જો પ્રથમ પદનો સહગુણક 1 હોય તો પછી 1 × 2 એટલે 2 એટલે ગુણાકાર 2 લાવવાનો છે. એટલે બાદબાકી 1 અને ગુણાકાર 2 એવા બે ભાગ વિચારો છો. આની બાદબાકી કરો તો જો 1 આવી ગયું. આનો ગુણાકાર કરો 2 × 1 કરો એટલે 2 આવી જાય. એટલે બાદબાકી 1 અને ગુણાકાર 2 એવા બે ભાગ 2 અને 1. હવે આપણે બાદબાકીથી ભાગ પાડીએ એટલે નિશાની આપણે શું આપશું? મધ્યમ પદની જે નિશાની હોય મોટા ભાગને આપી દો. બરાબર. અને વિરોધી નિશાની નાના ભાગને આપી દો. હવે જ્યારે આપણી પાસે સહગુણક 1 હોય ને ત્યારે 3 પદના 4 પદ કરવાની જરૂર જ નથી. એટલે આપણે સીધા ભાગ લખતા શીખી જઈએ. જો આ અવયવ તો એમને છે જ. હવે જે ભાગની નિશાની સહિત આપણે ભાગ પાડે જે ભાગ આપણે નિશાની સહિત પાડેલા છે એ જ ભાગ જો લખવાની રીત અહીંયા x સાથે જોઈન્ટ કરી દેવાના x - 2 અને બીજો x + 1. એટલે આમ x - 1 x - 2 અને x + 1 એ આપણને 3 અવયવ આ ત્રિઘાત બહુપદીના મળશે. આ રીતે આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ.